આપણે આગળના ભાગમાં જોયું કે રૂપલીના બા ગંગાબેનને રૂપલી સાસરામાં કેવી રીતે રહે છે એ ખબર પડી જાય છે। એ રૂપલીની સાસુ સાથે વાત કરવા તૈયાર થઈ જાય છે, પરંતુ રૂપલી એને વાળે છે। રૂપલીને થોડું સારું લાગે અને એનું મન બીજે વળે, એટલા માટે એના બા ગંગાબેન સવિતાબેન પાસે રૂપલીને એની સાથે લઈ જવાની વાત કરે છે। સવિતાબેન એની વાત સ્વીકારે છે અને રૂપલીને પિયર જવા માટે મનાવી લે છે। રૂપલી પિયર જાય છે। પિયર જતા જ એને કોઈની યાદ આવી જાય છે। કોણ છે એ અને કેવો છે એ આપણે આ ભાગમાં જોઈશું। રૂપલીએ ઘરમાં પ્રવેશતા જ બધું જોઈ લીધું। બધું એમને એમ હતું, પણ રૂપલીને બધું બદલાયેલું લાગતું હતું। કદાચ એ પહેલીવાર આટલો સમય ઘરની બહાર રહી હશે એટલે લાગતું હશે, પરંતુ ના, એવું ન હતું। આજે એને બધું પરાયું લાગતું હતું। હવે એ પોતે જ પરાઈ થઈ ગઈ હતી। બધું જ જોયા પછી રૂપલી ગમાણ, પશુને ચારો નાખવાની જગ્યા પાસે આવી। ત્યાં એક વાછડી બાંધેલી હતી। રૂપલીને એ વાછડી બહુ પ્યારી હતી। રૂપલીને જોઈને વાછડી પણ ગેલમાં આવી ગઈ। પોતાનું ડોકું હલાવીને એણે રૂપલીનું સ્વાગત કર્યું। રૂપલી એને ગળે વળગી ગઈ। આ જોઈ રૂપલીના બાપુ બોલ્યા, દીકરી, તારા વિના એ એકલી થઈ ગઈ હતી અને તું ગઈ ત્યારે 2 દિવસ એણે એની માનું દૂધ બરાબર પીધું ન હતું કે કંઈ ખાધું પણ ન હતું। રૂપલીના બાપુથી બોલતા તો બોલી જવાયું, પણ પછી ભાન થયું કે આથી રૂપલીને દુઃખ પહોંચશે। આ સાંભળી રૂપલીએ બાપુ સામે જોઈને પૂછ્યું, અને તમને? આટલું બોલી ત્યાં તો એની અને એના બાપુની આંખમાં આંસુ આવી ગયા। રૂપલી વાછડીને છોડી એના બાપુને નાની બાળકીની જેમ વળગી ગઈ। થોડીવાર બંને ચોધાર આંસુએ રડી પડ્યા। રૂપલીના બાપુના બધા જ બંધ આજે છૂટી ગયા। આ દૃશ્ય જોઈને રૂપલીના બાએ બૂમ પાડી, કરી દીધીને મારી દીકરીને દુખી। હવે બંને છાના રહો, હમણાં આજુબાજુવાળા આવી ચડશે। આ વાક્ય પૂરું કરે ત્યાં જ કસ્તુરબા ડેલીમાં પગ મૂકતા બોલ્યા, બાપને દીકરી વધારે વાલી હોય છે, રોવા દે એને। આજ સુધી મેં મારા દીકરાને રોતો જોયો નથી। હા કાકી, આ તો મારી આંખનું રતન, પહેલીવાર આટલું દૂર રહ્યું એટલે થોડું ઓછું આવી ગયું। રૂપલીથી છૂટા પડતા રૂપલીના બાપુ બોલ્યા। કસ્તુરબા રૂપલીને પોતાની બાજુમાં બોલાવતા બોલ્યા, થાય બેટા થાય, ગમે તેવો કઠણ બાપ હોય, દીકરી આગળ ઢીલો જ થતો હોય છે। કસ્તુરબા રૂપલીના પાડોશી। રૂપલીને કસ્તુરબા સાથે વધારે ફાવતું અને કસ્તુરબાને પણ રૂપલી પ્રત્યે થોડી વધારે માયા। રૂપલીના બા મોટે ભાગે ખેતરમાં હોય, રૂપલી ઘરે હોય ત્યારે એનું ધ્યાન કસ્તુરબા જ રાખતા। મોટા ભાગનું દુનિયાદારીનું જ્ઞાન કસ્તુરબાએ જ રૂપલીને આપ્યું હતું, એટલે કસ્તુરબા સાથે રૂપલીને સારો ધરોબો થઈ ગયેલ। જ્યારે ખબર પડી કે રૂપલી આવી છે એટલે ખાસ રૂપલી માટે એ દોડતા આવ્યા। રૂપલીને પાસે બેસાડી માથે હાથ ફેરવ્યો। મજબૂત વ્યક્તિત્વ ધરાવતા કસ્તુરબાનો હાથ પણ આજે ધ્રુજવા લાગ્યો। રૂપલી પણ લાગણીથી તરબોળ થઈ ગઈ। ધીમે ધીમે પાડોશના બધા રૂપલીને મળવા આવ્યા। બધાએ ખબર અંતર પૂછ્યા, અલક મલકની વાતો કરી। બધાને મળીને રૂપલીમાં એક ઉર્જાનો સંચાર થઈ ગયો। રૂપલીને આજે 2 મહિના પછી મુક્ત રીતે વાતો કરવાનો અને હસવાનો મોકો મળ્યો। સાસરાનું બંધન જ એવું હોય છે કે દરેક વાતમાં સામાજિક નિયમો આવી જાય છે, જ્યારે પિયરિયામાં મુક્ત રીતે વિહરવાનું હોય છે। મસ્તી મજાક ચાલતી હતી ત્યાં જ રૂપલીના બાનો અવાજ સંભળાણો, એલિયો, જરા મારી રૂપલીને એકલી છોડો અને ભૂખ લાગી હશે। હા ટાટી, મને પણ ભૂખ લાડી છે। રૂપલી ફૂઈને બોલાવો છો અને મને નહીં? એક નાનકડી ચીબાવલીએ ઉત્તર આપ્યો। રૂપલીએ એને ખોળામાં લેતા માથા ઉપર ટાપલી મારતા કહ્યું, હાલ તું પણ મારી સાથે, આજે આપણે એક થાળીમાં ખાશું। જાણે કોઈએ શીખવાડ્યું હોય એ રીતે એ નાની ચીબાવલી મોટાની અદાથી બોલી, ના ભાઈ ના, હવે એ તો માલા ફૂવા તમારી જોડે એક થાળીમાં ખાટા હશે। ભોળા ભાવે બોલાયેલું આ વાક્ય સાંભળતા જ રૂપલીમાં ગમગીની છવાઈ ગઈ, પણ એણે કોઈને કળવા દીધું નહીં। રૂપલીના પગ આજે ક્યાં એના કાબૂમાં હતા। બપોરે જમી થોડો આરામ કરી નવી સાડી પહેરતી હતી ત્યાં જ એની બાનું ધ્યાન એની ઉપર ગયું। દીકરી, તૈયાર થઈને ક્યાં જા છો? સાડી સરખી કરતા રૂપલીએ જવાબ આપ્યો, એ તો હું અને મંજુ પેલી રસીલાને મળવા જઈએ છીએ। આ બંને એની જીગરજાન મિત્ર હતી। એક રૂપલીની શેરીમાં રહેતી હતી અને બીજી બાજુની શેરીમાં રહેતી હતી। લગ્ન પહેલા 3 દિવસમાં એકબીજાને મળે નહીં તો ચેન પડતું નહીં, એટલે જ આજે એનું મન કરતું હતું કે 3 મળીએ, પરંતુ એના બાની ઈચ્છા એવી હતી કે રૂપલી આજે એનાથી દૂર ના જાય, જેથી રૂપલીના બા બોલ્યા, તું ક્યાં કાલને કાલ ભાગી જવાની? કાલે જજે, આજે તો મારી પાસે રે। રૂપલીએ પણ મસ્તીમાં સામે પરખાવ્યું,
માવડી હું એ જ કહું છું, હું ક્યાં કાલ ને કાલ જતી રહેવાની છું, સાંજે તો સાથે જ છીએ ને. ભલે ભાઈ સાબ તમને કોઈ નહીં પહોંચે. રસીલા જ્યારે મંજુના ઘરે આવતી ત્યારે અચૂક મારી પાસે બંને આવતી અને પૂછતી કે રૂપલી ક્યારે આવશે. તું જા નહીંતર એ બંને પાછી મને બોલશે. રૂપલી ડેલીની બહાર નીકળતી હતી ત્યાં જ સામેથી મંજુ આવતી દેખાઈ. જ્યારે રૂપલી સવારે આવી ત્યારે જ બંનેએ મળી લીધું હતું, પરંતુ જાણે એ અધૂરું રહી ગયું હોય એમ ફરી બંને ભેટી પડી અને રસીલાના ઘર તરફ જવા લાગી. રસીલાનું ઘર બાજુની જ શેરીમાં હતું. ગામ નાનું હતું એટલે રૂપલીને બધા ઓળખતા હતા. જે કોઈ મળે એ રૂપલીની ખબર પૂછતા હતા, એમાં સમય વેડફાતો હતો. રૂપલીને જટ રસીલા પાસે પહોંચવું હતું. રસીલાને એ જે રીતે ચીડવતી એનો હવે એને અફસોસ થતો હતો. એની માફી માગવી હતી અને પેલા મુકાને પણ મળીને થોડું નાટક કરવું હતું. રસીલા પાસે જવાની અધીરાઈ રૂપલીના મુખ ઉપર સાફ દેખાતી હતી. આ જોઈને મંજુએ ટોનો માર્યો, કેમ એને મળવાની આટલી અધીરાઈ? રસીલા અને મુકો પાડોશી, બંનેનું ઘર બાજુમાં. રૂપલી, રસીલા અને મુકો એક જ ક્લાસમાં ભણતા, જ્યારે મંજુ 1 વર્ષ પાછળ હતી. રૂપલી 4 ચોપડી ભણેલી જ્યારે રસીલા અને મુકો 7 ચોપડી ભણેલા. ગામમાં 7 ચોપડી સુધીની નિશાળ હતી અને એમાં એ ગામમાં બહુ ઓછા છોકરા ભણતા. જે તેજસ્વી હોય એ બાજુના નાના શહેરમાં કે કોઈ બોર્ડિંગ સ્કૂલમાં જતા, જ્યારે છોકરીઓ તો મોટે ભાગે વહેલી ઉઠી જતી અથવા 7 ચોપડી ભણી સંતોષ માની લેતી. આગળ ભણવાની ઈચ્છા હોય તોય મનમાં દબાવી દેવી પડતી, કારણ કે છોકરીઓને બહાર કોઈ મોકલતું નહીં. રસીલાનું ઘર પૈસે ટકે સુખી હતું અને રસીલા ભણવામાં હોશિયાર માટે એ 7 ચોપડી સુધી ભણી, જ્યારે મુકો ભણવા ખાતર 7 ચોપડી સુધી ભણેલો. મુકાના બાપા સાધારણ પરિસ્થિતિવાળા, એનું ઘર ખાધે પીધે સારું હતું. રસીલા 7 ચોપડી ભણેલી અને એ દેખાતી સાધારણ, જેથી જ્યારે લગ્નની વાત ચાલતી ત્યારે ઠેકાણા રૂપલી કરતા ઉતરતી કક્ષાના આવતા. રૂપલીના લગ્ન ઝટ અને નોકરી કરતા છોકરા સાથે થઈ ગયા એનું રૂપલીને અભિમાન હતું. એ લગ્ન પહેલા રસીલાને ચીડવતી, જોયું ને મને તો ભણેલો મૂર્તિઓ મળ્યો, હું તો શહેરમાં રહીશ. રૂપલીના મનમાં એવું કશું ન હતું, એ તો સરળ સ્વભાવની હતી, પરંતુ એને સ્ત્રી સહજ થોડું અભિમાન આવી ગયું હતું. સામે રસીલાનું મન ખાટું થઈ જતું. એ એટલો જ જવાબ આપતી, જેવા જેના કરમ. આ વાતને લઈને બંનેના સંબંધમાં થોડી ખટાશ આવી ગઈ હતી. રૂપલી જ્યારે સાસરે ગઈ અને એને વાસ્તવિકતાનો સામનો કર્યો ત્યારે એને ખબર પડી કે એણે રસીલાનું મન કેટલું દુભાવ્યું હતું. રસીલાને કાને વાત પહોંચી ગઈ હતી કે રૂપલી આવી છે, પણ મનમાં પેલી ખટાશ ભરેલી હતી, જેથી એ તો સામેથી જઈ શકી નહીં, પરંતુ એને વિશ્વાસ હતો કે રૂપલી એને મળવા જરૂર આવશે. રસીલા પોતાની ડેલીએ જ ઊભી હતી. બંનેને આવતી જોઈ ડેલીએથી ડોટ મૂકી. રૂપલીને બાથમાં લઈ લીધી. બંનેના આંસુના બંધ તૂટી ગયા. બધી જ ખટાશ આંસુઓ સાથે આજે વહી ગઈ. ત્રણેય ઘરમાં ગઈ. ઘરમાં રસીલા એકલી હતી. ઘરના સભ્યો ખેતર ગયા હતા એટલે ત્રણેયને આજે કોઈ પૂછવાવાળું ન હતું. ડેલીમાં પગ મૂકતા જ રૂપલી ફરી રસીલાને ભેટી પડીને બોલી, મને માફ કરજે, મેં અભિમાનમાં આવીને ગમે તે બોલીને તારું દિલ દુખાવ્યું હતું. રસીલા પણ ગળગળી થઈ ગઈ. અરે ગાંડી, એવું કઈ હોય, હું તો બધું ભૂલી ગઈ, તું પણ ભૂલી જા. રસીલાની સામે જોઈને રૂપલી બોલી, હું ખોટી હતી. ભણતર એ સારા વ્યક્તિત્વની નિશાની હોતી નથી. ભણતર કરતાં પ્રેમ અને સારું વ્યક્તિત્વ મહત્વનું છે. રૂપલીને આ રીતે બોલતી જોઈને રસીલા અને મંજુ એની સામે જોઈ રહ્યા. બંને એકી સાથે બોલી ઉઠ્યા, કેમ અમારા કુમારમાં કઈ ખામી છે? રૂપલીને થયું કે ખોટું બફાઈ ગયું. એ પોતાના રોદણાં રોવા માંગતી ન હતી અને એને એ પણ હતું કે જો મારાથી આ બંને પાસે કઈ બોલાઈ ગયું તો એ મારા બા બાપુ પાસે પહોંચતા વાર નહીં લાગે. જે પોતે ઈચ્છતી ન હતી એ થઈ જશે. એ આગળનું વાક્ય ફરી ચાવતી હોય એ રીતે અલગ લહેકાથી બોલી, જો ને આ ભણેલા શું કામના? 1 મહિનાથી હું અહીંયા અને એ શહેરમાં. ગામમાં હોત તો સાથે તો હોત. રૂપલી મહામહેનતે આટલું બોલી શકી. એને દુઃખનો ઘૂંટડો ગળે ઉતારતા ખાસી મહેનત પડી. પેલી બંને રૂપલીના આ દુઃખથી અજાણ હતી. એ બંને તો બસ એની મસ્તીમાં હતી. રસીલાથી રહેવાયું નહીં. એ રૂપલીને આંખ મારતા બોલી, એલી, અમારા કુમારનો વિરહ એટલો સાલે છે. હજુ તો 1 મહિનો થયો ત્યાં જ એની આદત થઈ ગઈ. રૂપલી શું જવાબ આપે? પોતાની અંદર ચાલતા તોફાનની બહાર ખબર પડવી ના જોઈએ એની તકેદારી સાથે બોલી, ના, એવું કંઈ નથી, ત્યાં ગોઠતાં વાર લાગે ને એટલે એવું બોલી જવાયું.
થોડી વાર થોભી થૂંક અને દુઃખને ગળે ઉતારી રૂપલી આગળ બોલી, આદત તો હજુ મને તમારી જ છે. આ 2 મહિનામાં એક દિવસ એવો નહીં હોય કે મેં તમો બંનેને યાદ નહીં કર્યા હોય. આ વાક્ય પૂરું કરે ત્યાં જ બંધ ડેલીના કમાડ પાછળથી પુરુષનો અવાજ આવ્યો. અમે આટલા અણમાનીતા હતા કે અમને યાદ ના કર્યા. અવાજ સાંભળી ત્રણેય ચોંકી ગઈ. રસીલા ગુસ્સા અને મસ્તીના ભાવથી મોટેથી બોલી, આ માણસ ખોટો બન્યો, એને બિલાડી બનાવની જરૂર હતી. રૂપલી હજુ અચરજમાં જ હતી એટલે અધીરાઈથી પૂછ્યું, કોણ છે આ? જઈને કમાડ તો ખોલ. કમાડની પાછળથી પાછો અવાજ આવ્યો, બસને ભૂલી ગયા ને અમને. છેલ્લું વાક્ય સાંભળતા જ રૂપલીને મગજમાં ચમકારો થયો, આ તો ઓલો મૂકો. ઘણા સમય પછી આજે એણે મૂકાનો અવાજ સાંભળ્યો હતો એટલે એ થાપ ખાઈ ગઈ હતી. જ્યારથી એનું નક્કી થયું હતું ત્યારથી મૂકો એનાથી અતડો રહેતો હતો. લગ્નમાં પણ એ આવ્યો ન હતો. ત્યારે પોતે ખાસ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ આજે એનો અવાજ સાંભળતા રૂપલીને લાગ્યું કે બધું વસૂલ કરી લઉં. રસીલા કમાડ ખોલે એ પહેલા રૂપલી ઉતાવળે દરવાજા તરફ ગઈ અને ઝટકો મારી દરવાજો ખોલ્યો. સામે મૂકો ઊભો હતો. મૂકાને જોઈને એના હોશ ઉડી ગયા. એ કંઈ બોલી નહીં કે એનાથી કંઈ બોલાયું નહીં. મૂકો એકદમ શાંત અને સરળ છોકરો. મૂકો પોતે પરોપકારી જીવ. પોતાના ગમતા લોકો માટે એ ગમે તે કરી છૂટતો. ભણવામાં ઠીક હતો. બાપને એમ કે મૂકો ભણે તો સારું, પણ મૂકો ભણવામાં સાધારણ નીકળ્યો. માંડે 7 ચોપડી સુધી પહોંચ્યો. મૂકો અને રસીલા 7 ચોપડી સાથે જ ભણ્યા અને પાછા પાડોશી એટકે સાથે મોટા થયા હતા. રસીલાને મૂકા સાથે માયા બંધાઈ ગઈ, પણ મૂકાનું મન તો બીજી જગ્યાએ બંધાયેલું હતું. રૂપલી અને રસીલા 4 ચોપડી સાથે જ હતા. એમાં રૂપલી અને રસીલા પાકી બહેનપણી બની ગયેલી. મૂકો રસીલાની બાજુમાં રહે એટલે રૂપલી જ્યારે રસીલાની ઘરે આવતી ત્યારે સાથે રમતા. મૂકો નાના હતા ત્યાં સુધી ભળતો. આ ત્રણેયની ટુકડીમાં મંજુ પણ સામેલ થઈ ગઈ. જેમ જેમ મોટા થયા એમ મૂકાનું આ છોકરીઓ સાથે રમવાનું ઓછું થયું, પરંતુ જ્યારે રૂપલી રસીલાને ઘરે આવતી ત્યારે નિર્દોષ ભાવે બધા સાથે બેસતા. રૂપલી દેખાવમાં સારી એટલે મૂકાને એ મનથી ગમતી, પણ રૂપલીને મૂકા પ્રત્યે મનમાં કંઈ હતું નહીં. એ તો નિર્દોષ ભાવે એની સાથે વાતો કરતી. રૂપલીને લગ્ન પહેલા મૂકાની લાગણીનો થોડો અહેસાસ તો થઈ ગયો હતો, અને જ્યારે મૂકો એના લગ્નમાં ન આવ્યો ત્યારે એને ખાતરી થઈ ગઈ હતી. આજે આ ત્રણેયનો અવાજ સાંભળી મૂકો આવ્યો હતો. સામે મૂકાને ઊભેલો જોઈને રૂપલી જોતી જ રહી ગઈ. એને મૂકાને ખીજાવવું હતું, ઘણું બોલવું હતું, પણ બોલી ના શકી. મૂકો સાવ સુકાઈ ગયો હતો. એનો દેખાવ જ અલગ થઈ ગયો હતો. જાણે એને કોઈ બીમારી લાગી ગઈ હોય એમ સાવ લેવાઈ ગયો હતો. રૂપલીને આમ એકી ટકે જોતા રસીલાથી રહેવાયું નહીં. એણે કહ્યું, એલી એને અંદર તો આવવા દે, આમ શું બાઘાની જેમ જોયા કરે છે? રસીલાનો અવાજ સાંભળી રૂપલીએ મૂકાને અંદર આવવા જગ્યા આપી. અંદર આવતા એ રૂપલીની એકદમ નજીકથી પસાર થયો. રૂપલીના શરીરની મહેકે એને મદહોશ બનાવી દીધો.